नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી રવિ સત્સંગ સભાના ભાવથી જય સ્વામી નારાયણ। આજની આ રવિ સભા પ્રવચનની અંદર આપણે એક એવા વિષય વિશે વાત કરવી છે કે દરેક એ બાળકથી લઈને વૃદ્ધ સુધી એ દરેકને આ વિષય લાગુ પડે। આજે દુનિયાની અંદર એ સામાજિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે કૌટુંબિક ક્ષેત્ર હોય, એ દરેક ક્ષેત્રની અંદર આ મુદ્દાની અતિ આવશ્યકતા છે। આજે દરેક વ્યક્તિને આગળ વધવું છે। બાળક હોય પોતે અભ્યાસ કરે છે તો એને પણ પોતે અભ્યાસ શિક્ષણ ક્ષેત્રે એવી સારી એવી સફળતા પ્રાપ્ત કરવી છે। અરે કોઈક યુવાન છે તો એને નોકરી મેળવવી છે, સારો ધંધો વ્યવસાય કરવો છે। આપણે કૌટુંબિક રીતે સામાજિક રીતે સંબંધોથી જોડાયેલા છીએ તો ત્યાં પણ આપણને ઘણી બધી વખત સંબંધોમાં એક સુમેળભર્યું વાતાવરણ સર્જાય એની આપણે ઈચ્છા રાખતા હોઈએ છીએ। અને આધ્યાત્મિક માર્ગમાં એ દરેક સાધકની એક ઈચ્છા છે કે પોતે એવો એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે એ ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એને સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની એ ભક્તિ કરવી છે। ટૂંકમાં દરેક ક્ષેત્રની અંદર એ આપણે આગળ વધવું છે, પરંતુ આગળ કેમ વધી નથી શકતા? તો આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર આપણે એ વિષયને જ તે આગળ વધારવાનો છે। અને એક આધ્યાત્મિક રીતે તો નડતર રૂપ છે જ તે, પરંતુ લૌકિક રીતે પણ આ નડતર રૂપ છે અને જેનું નામ છે આળસ। આ શબ્દ સાંભળતા જ આપણામાં રહેલી આળસ એ સહેજે સહેજે એ વિચાર આવશે જ તે। આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે, થોડીક પોતાની જાતને એ થોડાક પ્રશ્નો પૂછવાના છે કે ખરેખર શું મારામાં આ આળસના લીધે જ હું આગળ વધી શકતો નથી? જો આપણે ઘણા બધા વર્ષોથી આવા રવિ સભા ભરીએ છીએ, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, કોઈક યુવકો હોય તો યુવક સભા ભરે છે, કોઈક એ બાલિકા હોય તો બાલિકા સભા ભરે છે, બાળ હોય તો બાળ સભા ભરે છે। અને આપણે સેવા ભક્તિ કરીએ જ છીએ, પ્રવચન કથા વાર્તા પણ સાંભળીએ છીએ, પણ વાસ્તવમાં આપણે જે રીતે એ જે ભગવાન જેવો આનંદ જે સંત લઈ રહ્યા છે વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજ, એવો આનંદ આપણને કેમ નથી આવતો? અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પણ જ્યારે જીવન પ્રસંગો આપણે સાંભળીએ અને જ્યારે જીવન ચરિત્રો વાંચીએ તો એમને જે સ્વાભાવિક રીતે 24 કલાકનો દૈનિક ક્રમની અંદર કેટલી બધી પધરામણીઓ કરેલી છે, કેટલું બધું વિચરણ કર્યું છે। અરે પરમ પૂજ્ય એ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની જ આપણે વાત કરીએ તો 7.5 લાખ પત્રો હોય, 2.5 લાખો એ વ્યક્તિગત મુલાકાતો હોય, લાખોના ઘરે એ પધરામણી હોય, હજારો કરતા વધુ સુશિક્ષિત સંતોની ભેટ હોય, 160 કરતા વધુ એ સામાજિક પ્રવૃત્તિઓ હોય। આટલી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ એ પોતે થાકતા કેમ નહોતા? અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ દેશ વિદેશની અંદર એ વિચરણ કરી રહ્યા છે, તો એમના જીવનની અંદર શું નથી જોવા મળતું જે આપણામાં જોવા મળે છે? તો આ ગુણાતીત ગુરુ પરંપરા અને મહાન વ્યક્તિઓના જીવનની અંદર આળસ જોવા મળતી નથી, પરંતુ આપણા જીવનની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર એ આળસ કે પ્રમાદ જોવા મળે છે। એટલે જે રીતે આપણો વિકાસ થવો જોઈએ ને એ રીતે વિકાસ થઈ શકતો નથી। તો આજે આપણે આ આળસનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ। આમ તો ઘણી બધી વખત આપણને એવું લાગતું હશે કે આ આળસનું થોડું પોસ્ટમોર્ટમ હોય, કારણ કે પોસ્ટમોર્ટમ કોનું થાય કે જેનું એ બોડી એટલે કે જેમાં આત્મા વહી ગયો છે તો એને હોસ્પિટલમાં એ મરદાને લઈ જવામાં આવે
અને સ્થૂળ રીતે એનું પોસ્ટમોર્ટમ થાય. પણ આ આળસનું કઈ રીતે પોસ્ટમોર્ટમ કરવાનું? તો આજની આપણી આ રવિ સભાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખરેખર આ આળસ કઈ રીતે ઉદ્ભવે છે, આળસનું મૂળ સ્થાન કયું છે, અને આળસને દૂર કરવા માટે આપણે કેવા કેવા પ્રયત્નો કરી શકીએ, અને આળસથી થતા નુકસાનો, અને આપણા ગુણાતીત ગુરુ પરંપરાના એવા થોડાક ટૂંકા 2-3 જીવન પ્રસંગો પણ જાણવાના છીએ કે જેના લીધે આપણને પ્રેરણા મળે. પરમ પૂજ્ય એ મહંત સ્વામી મહારાજ પણ એ આળસ ઉપર ચોકડી મારે છે, અને ખરેખર આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં આપણને આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ આળસ એમના જીવનમાં હોતી જ નથી. જો આ માનવ દેહ મળ્યો છે ને તો પુરુષાર્થ માટે મળ્યો છે, પણ જો આળસ હોય ને તો આપણામાં રહેલી એ પ્રતિભા રહી એ હોવા છતાં પણ એ જીવન આખું ખાલી એ થઈ જાય છે. એટલે પ્રતિભા તો જો દરેક વ્યક્તિમાં હોય. આજે દરેક, જેમ મહંત સ્વામી આજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર લખ્યું કે એક બાઈ હોય કે ભાઈ હોય, દરેક મોક્ષના અધિકારી છે અને દરેક બ્રહ્મરૂપ થઈ શકે છે. પરંતુ પ્રશ્ન ક્યાં છે, ફેર ક્યાં છે કે અમુક જે પોતે હરિભક્તો હોય છે એ એવી સાધના કરીને એ પોતે આગળ વધી શકે છે, આળસ ત્યાગ કરીને આગળ વધે છે. અને અમુક જે મુમુક્ષુ હોય એ પોતે આળસ પ્રમાદની અંદર, એ પોતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ પ્રગતિ કરી શકતા નથી. આપણે ઘણી બધી વખત સત્સંગની અંદર જોયું હશે કે અમુક 25-30 વર્ષથી સત્સંગી હશે, અને અમુક તો હજી 2-3 વર્ષથી સત્સંગમાં આવ્યા હશે. તો જે 25-30 વર્ષના જે સત્સંગી છે ને, જે હરિભક્ત, એના જીવનમાં જે નિયમ ધર્મો રહ્યા એના કરતાં પણ વિશેષ આપણને આ સત્સંગમાં આવેલા ઓલા 2 વર્ષના એ હરિભક્તના જીવનમાં આપણને જોવા મળતા હશે. તો જો અહીંયા રોકેટ સાયન્સ કંઈ નથી, અહીંયા રોકેટ સાયન્સ એક જ વાત છે કે એ જે 2 વર્ષથી જે સત્સંગમાં આવ્યા છે ને એને ખટકો રાખ્યો છે, એવા ઉત્સાહથી પ્રવૃત્તિમાં જોડાયા છે. અને ઓલા 20-25 વર્ષથી આપણે એનો અવગુણ નથી ગાતા, કારણ કે અવગુણ આપણે કોઈનો ગાવાનો નથી, પણ એક થોડીક અંતરદ્રષ્ટિ કરવા માટે તો આપણી ખામી આપણને ખબર હોવી પડે કે આપણે 20-25 વર્ષથી સત્સંગમાં આવ્યા છીએ, આ કથા વાર્તા સાંભળી, પ્રવચનો આપણે સાંભળીએ છીએ, શાસ્ત્રોનું વાંચન કરીએ છીએ, સત્પુરુષનો સમાગમ કરીએ છીએ, પણ એ યથાર્થ રીતે આપણા જીવનમાં નિયમ ધર્મો કેમ નથી આવતા? તો એનું કારણ શું છે? આજના પ્રવચનનો આપણો વિષય આળસ. શાસ્ત્ર શું કહે છે? આપણે શત્રુ કોને માનીએ છીએ? આપણા અમુક સગા સંબંધી હોય એને આપણે શત્રુ ગણતા હોઈએ છીએ. અમુકને તો એ પત્ની હોય ને એ મોટામાં મોટી શત્રુ હોય. તો આવા શત્રુઓ આપણે કહીએ છીએ. પણ યાદ રાખવું, આળસ રહ્યો ને એ માનવનો સૌથી મોટો શત્રુ છે. અને આ સૌથી મોટો શત્રુ શા માટે? કારણ કે આગળ વધતા અટકાવે છે. પ્રથમ જ તે આપણને એક પ્રશ્ન થાય કે આળસ એટલે શું? આની વ્યાખ્યા સચોટ શું? તો ન કરવાનું થાય ને કરવાનું બાજુ પર રહે, આનું નામ આળસ. ટૂંકું ટચ. કારણ કે ન કરવાનું થાય, કરવાનું જ નથી. ફોન આપણે જોઈએ છીએ, જો આધ્યાત્મિક પ્રવચન કે કંઈક એમાંથી શીખવા જેવું હોય, એક આધ્યાત્મિક સાધનામાં જો આપણને આગળ વધારતું હોય તો એ ફોનનો સારો ઉપયોગ છે. પરંતુ યાદ રાખવું કે જો એ ફોનનો ઉપયોગ આપણે નકારાત્મકતા તરફ આપણને લઈ જવા માટે જો કરતા હોય, ન જોવાનું, ન સાંભળવાનું, ન વાંચવાનું, જો એમાં ઉપયોગ કરતા હોય ને તો એ ફોન પણ એ ખરેખર સારો ન કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે ફોનનો જો વિવેકથી ઉપયોગ કરશો ને તો આશીર્વાદ છે, અને વિવેક ચૂક્યા તો અભિશાપ છે. એટલે યાદ રાખવું, ફોન એક પ્રવૃત્તિ નહીં, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે 24 કલાક દરમિયાન કરતા હોઈએ છીએ. તો એ બધી પ્રવૃત્તિમાં આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે આમાં હું મોક્ષનું કામ કેટલું કરું. જો એક બેલેન્સ રાખવું, 24 કલાકમાં ઊંઘનો સમય હોય, આપણી એક સામાજિક પ્રવૃત્તિ, આપણે કોઈક ધંધો વ્યવસાય કરતા હોય, દરેકનો એક ફિક્સ શેડ્યુલ હોય ને તો સારું એવું કાર્ય થઈ શકે છે. આપણે પરિવારમાં પણ એ આપણા ધર્મ પત્ની હોય કે માતા હોય કે ભાઈ હોય કે બહેન હોય, એને આપણે સમય આપવો જોઈએ. આપણો કંઈક શોખ હોય, પણ યાદ રાખવું મૂળ તો આપણે મોક્ષ માર્ગે આગળ વધવાનું છે.
અને એના માટે આળસનો ત્યાગ કરવો જરૂરી જ છે. આળસના શબ્દો કેવા છે? જો આપણા જીવનમાં થોડીક અંતરદ્રષ્ટિ આપણે 2 મિનિટ માટે કરીએ, તમે આંખું બંધ કરી નાખો, હું તમને થોડાક શબ્દો કહું, અને આ શબ્દો જો આપણે ઉચ્ચારતા હોય ને તો આપણે આ આળસની કેટેગરીમાં આવીએ છીએ. પહેલો જ તે આપણે અમુક શબ્દો કેવા વાપરીએ છીએ કે થાય છે, એની શું ઉતાવળ છે, કાલે કરીશ, હમણાં મન નથી, હજી તો ઘણો બધો સમય છે, અને ક્યાં હું મરી ગયો છું, હજી તો જીવવાનો જ છું, મારું ઉંમર તો 60, 70, 80 વર્ષની છે. અને આ ભક્તિ કંઈ અત્યારથી ન થાય, આ બાળપણને યુવાનમાં ન થાય, ગૃહસ્થ જીવનમાં. એ તો ભક્તિ છે ને 60, 65 વર્ષની ઉંમર હોય ને, જ્યારે નિવૃત્ત થઈએ ને ધંધામાંથી, ત્યારે ભક્તિ કરાય. અત્યારે સેવા ન કરાય. અત્યારે તો રળવાનો સમય છે, અત્યારે તો પૈસા કમાવાનો સમય છે. જો આવા શબ્દો આવે અને જો આધ્યાત્મિક રીતે જો આપણે આગળ વધતા ન હોય તો સમજી જવાનું કે આપણામાં આળસ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સારી એવી વ્યાખ્યા આપતા. આળસ એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા, તમારા મતે આળસ એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આજનું કામ કાલે કરીશ ને એને થાય એવું થાય ને એને આળસ કહેવાય. સવારનું કામ એ હું સાંજે કરીશ ને તો એને આળસ કહેવાય. અને અત્યારનું કામ એ થોડી વાર પછી કરીશ ને એને આળસ કહેવાય. અરે પ્રમુખ સ્વામીમાં જે ત્યાં સુધી કહ્યું કે 1 મિનિટ પછી પણ કરીશું ને એનું નામ આળસ. આળસ એટલે બરબાદી જ. તો જો પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહે છે, હવે આમાંથી કોને બરબાદ થવું છે? કોઈને બરબાદ નથી થવું. નેવર એવર ક્યારે એવો વિચાર પણ આપણને ન આવે. તો જો એટલે આપણા સત્પુરુષ, આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને એક આદર્શ રીત શીખવે છે કે 1 મિનિટ પછી કરીશ ને તો એને આળસ કહેવાય. તો હવે આપણે કેટલા કામને ઠેલવીએ છીએ. કામ જો ઠેલવીએ છીએ ને, યાદ રાખવું, એક સનાતન એક સિદ્ધાંત છે. તમે કોઈક એક ક્ષેત્રની અંદર કામ ઠેલવવાની વૃત્તિ રાખી, વિચાર રાખ્યો, તમારી બધી ક્રિયાઓની અંદર એ કામ ઠેલવાશે, કામ સમયસર નહીં થાય. હું તમને થોડુંક એક્ઝામ્પલ્સ આપું, અને અત્યારના સમયનું તે લેટેસ્ટ એક્ઝામ્પલ કે દાખલા તરીકે તમે સવારમાં એ વહેલા જાગતા નથી, એક આળસ કરી, ચાલો ત્યાં એક આળસની શરૂઆત થઈ. જો આળસનો જન્મ આવી રીતે જ થાય છે. સાવ નાનું અમથું જ તે છે ને ઝેરનું ટીપું હોય છે, પણ એ સરસ મજાનો દૂધપાક હોય ને, આ દૂધપાકમાં જ્યારે નાખવામાં આવે ને ત્યારે એ દૂધપાક આપણે જમી નથી શકતા. એટલે પ્રશ્ન સાવ નાનો જ હોય. ટીકડી કેટલી નાની હોય પણ તાવ મટાડી દે છે ને. એવી જ રીતે આળસની શરૂઆત અહીંથી થઈ. હવે તમે જે ધંધો, વ્યવસાય કે નોકરી કરવાના છો તેમાં તમારે મોડું થશે, જમવામાં મોડું કરશો તમે, તમારી રીતના કે હવે હમણે કરશું, હમણે વાત. આવી રીતે આખા દિવસ દરમિયાન એ તમને મોડું એટલે આળસ 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 જ થશે. અને તમારો આખો 24 કલાકનો જે દૈનિક ક્રમ છે ને એ એક ખરેખર જે રીતે સારો એવો થવો જોઈએ એ નહીં થાય. તો જો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આવું જ થાય છે. નિત્ય પૂજા હોય, ચેષ્ટાનું ગાન હોય, આરતી અષ્ટક હોય, મંદિરે નિત્ય દર્શન હોય, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્રનું વાંચન હોય, વચનામૃત સ્વામીની વાતોનું વાંચન હોય, તો આજે નહીં કાલે કરીશ, કાલે નહીં પરમ દિવસે કરીશ. તો આના લીધે વચનામૃત વચાતું નથી. નવા વર્ષે સંકલ્પ તો કર્યો છે આપણે કે વચનામૃત દરરોજ 1 વાંચીશ ને 5 સ્વામીની વાતો વાંચીશ, પણ કેના લીધે નથી થતું? આળસના લીધે. કામ ઠેલવવાની વૃત્તિ રહીને એ જ એક મોટામાં મોટું એ બરબાદીનું કારણ છે. ચાણક્ય થઈ ગયા, આમ તો સરસ મજાની એમને ચાણક્ય નીતિ લખી છે, પણ એ ચાણક્ય એક સંસ્કૃત શ્લોકમાં કહે છે કે નાસ્તિ અલસ્યસ્ય શાસ્ત્રધિગમઃ, કે કોઈક આળસુ હોય ને એ કોઈને એને વિદ્યા વર્તી જ નથી આળસુને. અરે શાસ્ત્રમાં પોતે પારંગત પણ નથી થતો, અને જેને એને પોતે જે કળા એને પ્રાપ્ત કરવી છે ને એ કળા શીખી પણ નથી શકતો. યાદ કરો એ મહાન પુરુષોના જીવનો, યાદ કરો એ અર્જુન, યાદ કરો એ યુધિષ્ઠિર, યાદ કરો એ કર્ણ,
અરે ભલે કર્ણનું મૃત્યુ થયું, પાંડવોમાં જ્યેષ્ઠ હતો, પણ એ કર્ણે પણ એ પરશુરામ પાસે વિદ્યા છે ને આળસ મૂકીને જ શીખી હતી. યાદ કરો એકલવ્યને. આ એકલવ્ય પણ પોતે એ કળા કઈ રીતે પ્રાપ્ત કરી શક્યો? અરે પોતાની આળસ ખંખેરી નાખી. એક દ્રોણાચાર્યનું મૂર્તિ બનાવીને, એક પૂતળું બનાવીને વિદ્યાભ્યાસ શરૂ કર્યો. યાદ કરો એ શાસ્ત્રનો પાણીને, કે જેને એક વિદ્યાની રેખા નહોતી અને વિદ્યાની રેખા હાથ ઉપર કરી નાખી અને એ આળસનો ત્યાગ કરીને વ્યાકરણનો મહાન એવો અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ એ ગ્રંથ લખ્યો. યાદ કરો એ સરદાર વલ્લભભાઈ પટેલ, યાદ કરો એ ગાંધીજીને, યાદ કરો એ વિવેકાનંદ સ્વામીને. આવા તો મહાન પુરુષોના જીવનની અંદર એ આળસ 1% પણ હતી નહીં ને, એટલે જ પોતે આગળ વધી શક્યા. કહેવાનું શું છે? તમારે આવડત મેળવવી છે, તમારે કંઈક કળા પ્રાપ્ત કરવી છે, તમારે કોઈક વિદ્યા પ્રાપ્ત કરવી છે, તો ચાણક્ય એમ કહે છે કે તમે આળસનો ત્યાગ કરો. શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે આ તકે યાદ કરવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય, અને એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આળસ અને અતિ નિંદ્રા એ યોગના છે ને શત્રુ છે. એક આળસ ને અતિ નિંદ્રા, વધારે પડતું સૂવું અને આળસ કરવી, તો તમારે જે યોગ સિદ્ધ કરવો છે. યોગ સિદ્ધ એટલે શું? પ્રાણાયામ પંચાંગની વાત નથી થતી. આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે, લૌકિક રીતે તો આજનું આ રવિસભા પ્રવચન એ આપણને આગળ વધારશે જ તે, પણ આપણે તો મુખ્ય લક્ષ્ય પરલોકની કરવાનું છે. કારણ કે આ લોકની અંદર મળ્યું કે ન મળ્યું, ભગવાનને દેવા હશે ને રોટલા ગમે તેમ કરીને દેશે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે, એની બહુ ઉપાધિ નથી કરવાની જરૂર. અજોડ વરદાન એ શ્રીજી મહારાજે આપણા માટે માગ્યા છે. એટલે એ ભિક્ષા પાત્ર ભૂલી જજો. તમે સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા, એ રામપાત્ર રહ્યું ને એ ભગવાને માગી લીધું છે. અરે તમારા જીવનમાં દુઃખ આવશે ને, ભગવાને પોતે દુઃખ માની લીધું છે અને પોતે સહન કરશે, પણ તમને કાંઈ નહીં થાય. કારણ કે ભગવાન કેવા તમારું સૂળીનું દુઃખ કાટે મટાડે ને, એવા ભગવાન અને એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે હવે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા આપણે કેની કરવાની છે? હવે આપણે સારું એવું કર્મ, પુરુષ પ્રયત્ન. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે પુરુષ પ્રયત્ને જે વ્યક્તિ કરતો હોય ને ભક્ત, એના ઉપર હું અત્યંત રાજી છું, પ્રસન્ન છું. પુરુષ પ્રયત્ન એટલે શું? મહેનત, શ્રમ, આળસ મૂકીને એ કામ આપણે કરવાનું છે. એટલે યોગ જો સાધવો હોય ને, તો આપણે આળસ અને અતિ નિંદ્રાનો ત્યાગ કરવો જોઈશે. વચનામૃત અને સ્વામીની વાતોની અંદર પણ એ જ ભાવ છે કે પુરુષાર્થ વગર ભગવાન પણ કૃપા કરતા નથી. એ સત્સંગ દીક્ષા, એ મુખપાઠ, એ 315 શ્લોક, એ 15,666 બાળકોએ કર્યો ને, અને જે રાજીપો પ્રાપ્ત કર્યો ને, તો એનું કારણ શું હતું? એમને પોતે ચોકલેટનો ત્યાગ કર્યો, એમને પોતાની એ રમતની પ્રવૃત્તિ બંધ કરી, ગેમ બંધ કરી. અરે બીજું એવું ભણવાનું હતું ને, એ સાઈડમાં રાખીને એ 315 સંસ્કૃત શ્લોક કર્યા. અને ત્યારે 2 ફેબ્રુઆરી 2026ના રોજ એમનું એ સન્માન થશે. એ બધાય બાળ વિદ્વાનો 15,666 બાળકોએ આળસને ખંખેરી નાખી, ત્યારે સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થયો. એ કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર એ કાર્યકરોનું એમનામ સન્માન નથી કરવામાં આવ્યું, કારણ કે પોતે એક વ્યસ્ત એવું જીવન, રોજિંદી ક્રિયાઓ, ધંધો, વ્યવસાય મૂકીને પણ પોતે એ સ્વામી બાપાનું અને પ્રમુખ સ્વામી મહારાજનું અને શ્રીજી મહારાજનું એ કામ કરે છે ને, એના લીધે એ કાર્યકર સુવર્ણ મહોત્સવ એ અદ્ભુત રીતે એમનું સન્માન કરવામાં આવ્યું. એ કાર્યકરોના મુખની અંદર એ જે ચોકલેટ સંતો દ્વારા એમના મૂકવામાં નથી આવી, કારણ કે આળસ ખંખેરી નાખી અને પુરુષાર્થ કર્યો ને, એટલે કૃપા થઈ છે, એટલે રાજીપો પ્રાપ્ત કર્યો છે. મહાન પુરુષોના જીવનની અંદર તમે જુઓ કે આળસ જોવા જ મળતી નથી. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક કર્મ યોગ લખ્યો. સતત તમે કર્મ કરો. કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મની જ વાત આવે છે ને, આખા કર્મ યોગની અંદર કર્મ સંબંધી જ વાત છે. કામ કરો, પુરુષાર્થ કરો, આળસનો ત્યાગ કરો. સ્વામી વિવેકાનંદ તો શું કહે છે? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો એટલે શું?
આળસને ખંખેરો. એ ભગતસિંહે પણ એ આળસ ખંખેરી, ચંદ્રશેખર આઝાદે પણ આળસ ખંખેરી. સરદાર વલ્લભભાઈ પટેલ જો એમ ધારે કે આ 562 દેશી રજવાડામાં 562 રાજાઓ છે, આવા રાજાઓને સમજાવવા, આ બધાને પછી કંઈક ને કંઈક આપણે પ્રલોભનો આપવા, કાંઈ એક કરવા નથી. મને મારું પદ મળી ગયું છે, નાયબ વડાપ્રધાન, હું ગૃહમંત્રી છું, મારે કાંઈ ઉપાધિ કરવાની આવતી જ નથી, હું લેવા 562 એક કરું તો અખંડ ભારત નો થાત. આ અખંડ ભારત જે થયું ને, એ હૈદરાબાદ હોય કે જુનાગઢ હોય કે જમ્મુ કાશ્મીર હોય, એ થયું હોય ને તો એનું કારણ શું છે? આળસને ખંખેરી નાખીશ. ત્યારે એ ધ્યેય સુધી પહોંચ્યા છે ને અખંડ ભારતનું નિર્માણ થયું છે. એ જંબુ દ્વીપે ભરતખંડે, એ એમનામ આપણે કહેતા નથી. એ ભારત, એ અખંડ ભારત થવામાં એ આળસનો ત્યાગ જ હતો. એ તમે જુઓ કે સંતોના જીવનની અંદર એ પંચ વર્તમાન યુક્ત જે સંતો હોય ને, એ આપણને દેખાય આવે, એના મુખની એક તેજસ્વીતા, એના વાક્યોની એક પ્રભાવક જે વાણી હોય ને, આ વાણીથી આપણું અંતર આમ ભેદાઈ જાય. એ શબ્દોની તો અસર થાય, પણ એમનું વર્તન હોય ને એ જ વાતો કરે. અને એ ખરેખર વર્તનો આપણને એ અત્યારે સંતોમાં જોવા મળે છે. તો એ નિયમ હોય, નિષ્ઠા હોય કે એ શ્રમ હોય ને, તો આ બધા મહાન પુરુષોના જીવનની અંદર એક જ વાત આપણને જોવા મળે કે પોતે આળસુ નહોતા, બીજાને શ્રમયોગી કર્યા છે ને પોતે પાછા શ્રમયોગી હતા. સંસ્કૃતની અંદર એક સરસ મજાનો શ્લોક છે, આલસ્યદા બુદ્ધિ માધ્ય ચ આલસ્યાત કાર્ય વિકલમ, આલસ્યાદ અવનિષેવ ગૌરમ તેન નશ્યતિ. કે આળસ હોય ને એમાં બુદ્ધિ એ બહેરી થઈ જાય, જેમાં આળસ વ્યાપ્ત થઈ જાય ને એમાં બુદ્ધિ બહેરી થાય, એટલે નાશ પામે. કાર્ય જે કરતા હોય ને એ બગડી જાય, અને જે કાર્ય એને સિદ્ધ કરવું હોય ને સિદ્ધ થતું નથી. અને જે મનુષ્ય જે આળસ કરે તો એમાં અવગતિ જ થાય છે, અને એનું કોઈ પણ પ્રકારનું ગૌરવ રહેતું નથી. આવું હમણે જે મહાન પુરુષોના નામ બોલ્યો ને, મારે મામા નથી થતા, કાકા નથી થતા, કે મારા પિતા નથી, તમારા કાકા મામા નથી, છતાં કેમ આપણે યાદ કર્યા, કેમ ગૌરવ ભરે યાદ કર્યા, કેમ સારા એવા શબ્દોથી આપણે એમને નવાજ્યા? કારણ કે આળસને ખંખેરી નાખી છે ને, ત્યારે પોતે ગૌરવને પામ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જે આપણને જોવા મળે છે ને, તો એનું કારણ શું છે? એ 2500 થી 3000 કરોડનો ખર્ચો એમનામ નથી કરવામાં આવ્યો, કારણ કે એવા લોખંડી પુરુષ હતા, એ અખંડ ભારતના શિલ્પી હતા. ત્યારે આપણે એ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ. હવે આપણે થોડાક આળસના ઉદ્ભવ વિશે વાત કરીએ. અને આ પ્રવચનની આ રવિ સભાની અંદર જો તમને બીજું કાંઈ યાદ રહે કે ન રહે, પણ હવે જે હું તમને 10 મિનિટ દરમિયાન એ હું તમને જે વાતો કહેવાનો છું ને, આ વાત દરરોજ એક વખત વિચારવા જેવી છે. કારણ કે પ્રશ્ન ક્યાં છે? મૂળને આપણે પકડતા નથી. આપણે ઘણું બધું વાંચીએ છીએ, ઘણું બધું સાંભળીએ છીએ, પણ વાસ્તવમાં જ્યાં સુધી મૂળ સુધી પહોંચવામાં નહીં આવે ને, ત્યાં સુધી એ કોઈ પણ પ્રકારનો લાભ એ થશે નહીં. તો આજે આપણે મૂળ સુધી પહોંચવું છે કે આળસ થાય તો છે. જો અત્યારે આપણે બધાએ સ્વીકારી લીધું કે હા, આપણામાં એવા શબ્દો આવે છે, એવા વિચારો આવે છે કે આજે નહીં આવતીકાલે કરીશ, આળસ તો આપણામાં છે, એટલે આપણે સ્વીકારી લીધું. અને આળસના લીધે જ તે આપણે જે તે ક્ષેત્રમાં આગળ વધતા નથી, અને આળસને આપણે ખંખેરી નથી, એટલે સ્વીકારી લીધું ને, એટલે પહેલું સ્ટેપ પાસ, ટીક માર્ક થઈ ગયું. પણ હવે આપણે મૂળ સુધી પહોંચવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે આળસ ઉદ્ભવે ક્યાંથી? તો આમ તો છે ને, આળસ એ તમો ગુણથી એ આળસ ઉપજે છે. મોટા ભાગના એ માણસોને છે ને આપણે તમો ગુણી આળસુ એને કહેવામાં આવે છે. અને તમો ગુણી શાસ્ત્ર એ શા માટે કહ્યા છે? થોડાક આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજીએ. શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે શાસ્ત્રો હોય, એ બધાની અંદર આપણને ભણાવવામાં તે આવ્યું હતું કે 3 પ્રકારના ગુણ છે. હવે 3 પ્રકારના ગુણ કયા? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, એક નહીં બધાને કહે છે. એક સત્વ ગુણ છે, એક રજો ગુણ છે, એક તમો ગુણ છે. હવે આ બધા ગુણો કેમાંથી ઉદ્ભવે? તો એ પ્રકૃતિમાંથી ઉદ્ભવે છે. અને આ બધું પ્રકૃતિમાં ઉપજેલા 3 ગુણો રહ્યા ને, એ આમ આત્માને આમ જકડી રાખે છે. અને આપણું આ પંચભૂતનું શરીર છે, એમાં આત્મા રહેલો છે.
આત્મા અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. પણ આ દેહના જે સંબંધીઓ રહ્યા ને એ દુઃખરૂપ આપણને જોવા મળે છે. પણ આપણે સમજવું શું છે? સત્વગુણ. સૌ પ્રથમ આપણે એની વાત કરીએ તો આ સત્વગુણ છે નિર્મળ છે. એટલે સુખ અને જે જ્ઞાનના સંગે છે ને આત્માને જકડે છે. અને જેનામાં સત્વગુણ વધુ હોય ને એ પોતે આનંદ, ઉત્સાહ અને એનામાં સુખ હોય. એના લીધે એ દૂધની કે પછી ઘીની બરણી પણ ઢોળાઈ જાય ને કંઈ ફેર ન પડે. બોટાદના શિવલાલ શેઠની આપણે યાદ કરીએ તો એક સમયે એ ભગા દોશી એમના પિતાશ્રીનું નામ. હવે થયું શું તો એ જે બગોણા હતા એની અંદર ઘી હતું ને એ ઢોળાઈ ગયું. અને પહેલાના સમયમાં તો એ કાંઈ સિમેન્ટના કંઈ દાદરા નહોતા, એ લાકડાના હતા, એમાં ઢોળાઈ ગયું. તો ભગા દોશી તો આમ પોતે છે ને આમ અંદરથી એવા થવા માંડ્યા ને દ્વેષ આવી ગયો. ઓહો, આ શું થયું? ચિંતામાં તે શિવલાલને શેઠને શું કીધું? શિવા, આ ઘી ઢોળાઈ ગયું. ત્યારે શિવલાલ શેઠ શું બોલ્યા કે એમાં શું થઈ ગયું? એ તો રાખમાં રાખ ભળ્યું. તો ભગા દોષે કે આ રાખમાં રાખ નહીં, આ ઘી છે, કેટલું મોંઘું આવે. ત્યારે શિવલાલ શેઠે કહ્યું, જો સત્વગુણ હોય ને એનામાં એક નિર્ભયપણું આવી જાય છે. અને નિર્મળતાના લીધે, એ જ્ઞાનના લીધે એ સુખ એ આપોઆપ આવી જાય. એમણે કહ્યું જો આ લાકડા રહ્યા ને એમાં ઘી ભળ્યું ને તો આ લાકડા વધુ મજબૂત થશે. અને આ ઘીને તમે ઘી માણો, બાકી હું તો આ રાખ જ સમજુ છું. જો એમની પાસે સાંખ્ય વિચાર હતો. આપણે જો આ પ્રવચનો સાંભળતા હોય ને તો આ સાંખ્ય વિચારનું એ આપણને ખ્યાલ હોય. પણ વાત શું છે, એમનામાં સત્વગુણ હતો ને એટલે પોતે સુખી રહી શક્યા. બાકી 5 રૂપિયા તે ખીચામાં પડી જાય ને બે દી ઊંઘ નહીં થાવતી કે 5 રૂપિયા ગયા ક્યાં? તો એવો પણ પ્રશ્ન એ અત્યારે આપણને થાય છે. તો જો સત્વગુણ રહ્યો ને એ સુખ અને જ્ઞાનના લીધે આત્માને જકડી રાખે છે. એટલે આપણને સુખ જ લાગે. એ દેહના કોઈ પણ ગમે એવું થયું હોય ને પરિસ્થિતિ તોય આપણી સ્થિર રહે, સંભાવ વર્તે. બીજી વાત કરીએ આપણે રજોગુણની, જે રાગાત્મક છે. આમ તો તૃષ્ણાના સંગે કરીને ઉપજે. તૃષ્ણા એટલે શું? ઈચ્છા. ગૌતમ બુદ્ધનું વાક્ય અત્યાર સુધી હું 15 વખત બોલી ગયો હશું, ફરથી બોલું, તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા એ દુઃખનું કારણ છે. અને એ શું કરે તો કર્મના એ સંગથી આત્માને જકડે છે. એટલે કે એ આપણી પાસેથી એવું કરાવે. ઈચ્છા, મને છે ને આજે મારે પાણીપુરી ખાવી છે. ઈચ્છા થઈ ને, ઘરે દશું, શાંતિથી બેઠા દશું, ઘરમાં નાસ્તો હશે, તોય આપણા પગ ક્યાં જશે? એ રોડ બાજુ જશે. અને પાણીપુરી જ્યાં સુધી નહીં ખાઈએ ને ત્યાં સુધી સુખ નહીં આવે. એટલે આજ મંચુરિયમ બનાવી તો બહુ સારું કહેવાય. બોલો, ખીચામાં પૈસા નહીં હોય ને, ઉધાર પૈસા લાવશે, મંચુરિયમની વસ્તુ લાવશે ને ઘરે બનાવશે. ક્યાંથી થયું? તો આ બધું રજોગુણથી થયું, તૃષ્ણાથી થયું, ઈચ્છાથી થયું. એટલે આ વર્ષમાં 10 વખત તો બહાર ફરવા જવું જ પડે. અરે અઠવાડિયે હોટલમાં તો જમવું જ પડે ને. આ દરરોજ ઘરનું ખાવી છીવી બહુ આમ સ્વાદ નથી આવતો. આ રજોગુણના લીધે એ અઠવાડિયામાં એક દિવસ આપણે નક્કી કરી નાખશું કે નહીં જવું છે, શનિવાર, રવિવાર કે મંગળવાર, જે વાર હોય એ આપણું કર્મ કરાવશે. જો આત્માને જકડી રાખ્યું. વાતને સમજવાનો થોડોક આપણે પ્રયત્ન કરવાનો છે. આ વાત કઈ અઘરી નથી. શાસ્ત્રોની વાતો બધી સરળ છે. પણ આ વાતને સમજવા માટે સૌ પ્રથમ આપણે તૈયાર હોવા પડે. અને તૈયાર હશું ને તો એ કાર્ય થશે. ત્રીજી મારે તમને વાત કરવી છે તમો ગુણની. હવે તમો ગુણ શરૂઆત આપણે ક્યાંથી કરી? આળસની ઉદ્ભવ ક્યાંથી થાય? તમો ગુણથી થાય. તો અજ્ઞાનના અંધકારમાંથી એ આ છે ને ઉપજે છે આળસ. અને જીવ પ્રાણી માત્રને મોહ નિંદ્રામાં ખેંચી જાય છે. પરિણામ શું આવે? પ્રમાદ, આળસ, એ નિંદ્રા, એ દુર્ગુણો આત્માને એ પોતે બાંધે છે. આત્મા જો યાદ રાખજો સુખરૂપ જ છે, પણ બાંધી રાખ્યો છે અજ્ઞાનના અંધકારમાંથી. ખબર જ છે કે આ કામ કરવાનું જ છે, નથી થતું તો મોહમાં તમે, અજ્ઞાનના લીધે. બાકી જો જેને જ્ઞાન હોય ને એ રાત દિવસ પોતે તૈયારી કરે છે. શિક્ષણ ક્ષેત્રની અંદર સારું એવું કાર્ય એ દરેક વિદ્યાર્થી કરી નથી શકતા. તો એનું કારણ શું છે? એ પોતે એના જીવનની અંદર આ તમો ગુણ, રજોગુણ, સત્વગુણ સમજ્યા નથી. જો આ શાસ્ત્રના સિદ્ધાંતો એવા આમ જે શેરો ખાતા હોય ને,
ચાવોય ન પડે ને ગળા હેઠે ઉતરી જાય ને એવા શાસ્ત્રોના શબ્દો છે. પણ આ શબ્દોને આપણે સમજવા જ્યાં સુધી પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી આપણા જીવનમાં પ્રશ્નો જ છે. હવે આપણે હજી આમાં થોડુંક આગળ વધીએ કે આ સત્વગુણ વધે થાય શું? તો જો સત્વગુણ ગુણ વધે તો જ્ઞાન અને ધ્યાનમાં પ્રીતિ થાય. એટલે જો અમુકને ભગવાનનું ભજન કરવામાં મજા આવે, અમુકને કથા વાર્તા સાંભળવી ગમે, તો અમુકને કંટાળાજનક લાગે. અમુકને સંતોનો સમાગમ ગમે, તો અમુકને સંતોનો સમાગમ ન ગમે. અમુકને સત્પુરુષ જે બોલે એ એમને સાંભળવું ગમે, વધુમાં વધુ સાંભળવું ગમે ને એ પ્રમાણે કરવું પણ ગમે. તો જો આ સત્વગુણ વધ્યો ને એની નિશાની છે. અને યાદ રાખવું, આ સત્વગુણથી જે મોહ રહ્યો ને, તૃષ્ણા રહી ને એનો નાશ થાય છે. હવે રજોગુણ વધે તો શું થાય? કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાની વૃદ્ધિ થાય છે. એ તમને વધુ વધુ તમારે મેળવવાની ઈચ્છા થાય. આ રજોગુણ વધે ને તો, અને વિવિધ પ્રકારની સ્પૃહાઓ હોય, ચંચળ વૃત્તિ. તમે જોયું હશે, આપણે એક સ્વામીની વાતો 5 વાંચી હશે ને, ઘડીક હજી બીજી વાંચ પોગ્યા હશું ને, ત્યાં આપણને વિચાર આવશે બસ હવે બહુ વાંચ નાખ્યું. હજે વચનામૃતનું આપણે શરૂઆતનું મથાળું વાંચ્યું હશે ને, સંવત 1876 માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના, એટલે બસ હવે કંઈક કામ બીજું આવી ગયું, આગળ પૂરું જ નહીં થાય. હજી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે ને જવાબ આપે ને કાંઈ જાણવાનું નહીં. એ કેમ થાય છે વિચાર કર્યો? તો એ વિચાર એ ક્યાં? રજોગુણ આપણામાં. જ્યાં સુધી આ રજોગુણને જીતશું નહીં ને, એટલે આપણને સંતો અને શાસ્ત્રો કહે છે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકારને જીતવા. સત્વગુણ સંત સમાગમ કીજીએ નિષ્દિન, સંત સમાગમ કીજીએ એમ નામ નથી કહેતા. એ સંતના સમાગમથી આ બધું ઘટે છે. આ મોહ જાય છે અને છેલ્લા જે સત્વગુણ આપણે જે વધારવાનો છે ને, જે જ્ઞાન વધારવાનું, જે શાંતિ મેળવવી, જે સુખ મેળવવું છે, એ આનાથી શક્ય છે. બાકી એ નહીં થાય. અને હવે વાત કરીએ તમો ગુણ વધે શું થાય? કોઈ પ્રવૃત્તિ કરવાની સૂઝે નહીં, બસ શાંતિથી આરામ કરવું. મનને કષ્ટી થાય ને એવું કામ નથી થતું. જ્યારે આ તમો ગુણ વધે ને, અને પરિણામે શું થાય? પ્રમાદ, નિંદ્રા, આળસ. ફોન જોવામાં તમને ક્યારેય આળસ થઈ? તમને ગમે તેવી ગ્રામ ચર્ચા કરવામાં આળસ થઈ? તમને કોઈકની મશ્કરી કરવામાં આળસ થઈ? નહીં થાય. કેમ નહીં થાય? મગજને કઈ ટેન્શન નહીં, શરીરને કઈ કષ્ટી નહીં, એટલે બસ એ કાર્ય થઈ લખે. એટલે પ્રમાદ ને નિંદ્રા જ અંતે આવે. તો જો આળસુ ને તમો ગુણી કીધું, એ લોકમાં ક્રોધ કરતા હોય, ગુસ્સા, મારઝૂડ, આ તમો ગુણીના જ બધા લક્ષણો છે. અને આવા આળસુને એટલે તમોગુણી માણસ તરીકે શાસ્ત્ર એ ઓળખાવે છે ને કહ્યું છે. એમ નામ કહ્યું નથી. તો ખાસ આ ભલે આ 10 મિનિટ એ તમારા માટે એક સામાન્ય હશે, પણ મારા માટે એટલી બધી અગત્યની છે, એટલે મેં તમને આ બાબતના થોડાક દ્રષ્ટાંતો મને જે ભગવાને સુજાડ્યું એ મેં તમને કહ્યું. પણ કહેવાનો સાર તો એક જ છે, સત્વ ગુણને જેટલો વધારશું એટલો તમો ગુણ ને રજો ગુણ ઘટશે ને આળસ ઘટશે. આપણે જો ઉત્પત્તિની વાત કરીએ અત્યારે, અને એ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે ને શાસ્ત્રના આધારે કરી છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા જોઈ લો, પ્રમુખ સ્વામી મહારાજે હાઈએસ્ટ રેકોર્ડ તમને કહું, 113 પધરામણીઓ કરેલી છે. વધુમાં વધુ 113. વિચાર તો કરો, 5 ઘરે આપણને જવાન કે ને કંટાળી જઈએ. એકની એક વાત, એકની એક મુદ્દો, કાંઈ બીજું નહીં, તોય તે 112, 13 સુધી પહોંચી. તો જો આ થઈ શકે, પણ જો એમનામાં સત્વગુણ, સારું કરવાની ભાવના, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, તો આ એમના જીવનમાં એ વણાયેલો મુદ્દો હતો ને, ત્યારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. આળસથી ઘણા બધા નુકસાનો થાય છે. તમે જો આધ્યાત્મિક એક નુકસાન મોટામાં મોટું થાય છે. 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષનું કામ થવું પડે. જો આ જન્મે નહીં થાય ને, તો આવતો જન્મ લેવો પડશે. આ જન્મ મરણના રોગમાંથી મુક્ત થવાનું છે. જો આપણને આમ તો તાવ આવે ને, તો તાવ મટે નહીં ને, ત્યાં સુધી એ આપણે સ્વાભાવિક રીતે એ મટાડવા માટેના પ્રયત્નો કરીએ છીએ. જો ન મટે ને તો આપણે દવાખાને જઈએ છીએ. વાત સાચી? સાચી વાત. તો આવા જન્મ મરણનો રોગ એ અનંત જન્મોથી આપણને લાગ્યો છે. તો આને મટાડવા માટે આ જન્મે આપણે આ પ્રયત્નો તો કરવા જ પડશે. શાસ્ત્ર કહે છે
કે આળસમાં ડૂબેલો જીવ છે ને મોક્ષથી દૂર રહે છે. યાદ રાખવાનું, મોક્ષ માર્ગથી દૂર લઈ જવા માટે જો કોઈ નડતર રૂપ હોય ને તો આ આળસ છે. એકાંતિક ધર્મના જે 4 અંગો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો એમનું મુખ્ય પ્રયોજન એકાંતિક ધર્મનું સ્થાપન જ હતું. અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને આપણે પરબ્રહ્મની એ ભક્તિ કરવાની છે. અને જે બ્રહ્મરૂપ થયા એને જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. લોયાનું 7મું વચનામૃત. તો આ સિદ્ધ કરવા માટે એ આત્માનો ત્યાગ, આપણે આળસનો ત્યાગ કરવો જ પડશે. મુંડક ઉપનિષદની અંદર પણ કહ્યું છે કે અપુયતેન વેદ્યમ સર્વત તન્મયો ભવેતઃ. એ બ્રહ્મરૂપ લક્ષ્યને પામવા માટે એ આપણે પ્રમાદ રહિત થઈ કે બાના વળીની જેમ લક્ષ્ય સાધશે ને તેમ તન્મય થઈ જવું પડશે, તો જ એની સિદ્ધિ થશે. બાકી સિદ્ધિ થશે. તન્મય એટલે જોડાવાનું. આપણે સત્પુરુષમાં હજે તન મન ધનથી જોડાયા નથી ને એટલે એમના જેવા ગુણો આપણામાં નથી આવ્યા. પણ એક વખત એકાત્મક ભાવ આવી જશે ને, એક વખત એવું જોડાણ થઈ ગયું ને તો આપણામાં પણ કામ, ક્રોધ, લોભ ક્યાં જશે ને ખબર નહીં પડે. એ પંચ વિષયો પ્રત્યેની એ આસક્તિમાંથી અનાસક્ત થઈ જવાશે. પણ ક્યારે થવાશે કે જ્યારે એ આપણે એવા તન્મય થશું ને ત્યારે. એ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધર એમનામ નથી કહ્યું, કારણ કે પોતે એકાગ્ર હતા. આળસનો ત્યાગ કરેલો અર્જુને, ત્યારે આપણે ધનુર્ધારીમાં શ્રેષ્ઠ એ અર્જુનને કહેવી છે, એમનામ નથી કહેતા. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ પોતાની વાતોની અંદર કહ્યું છે કે મુમુક્ષુને તો નિરંતર હોકારા પડકારા કરનારા જોઈએ, નહીં તો વાઘ જેમ વાડામાંથી બકરું ઉપાડી જાય ને તેવું થાય. તો જો એ પુરુષાર્થથી થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એ કથા વાર્તાનો અખાડો એ જુનાગઢની અંદર રાખેલો અને 24 કલાક કથા વાર્તા. 8 તો પુરાણી રાખેલા, એક પુરાણીના 3-3 કલાકના વારા. અને કથા વાર્તાનું એટલું બધું વ્યસન બધાને પાડી નાખ્યું કે એ લીલો પલ્લવ એ સત્સંગ કરી નાખ્યો. ત્યારે એનું કારણ શું હતું? આળસનો ત્યાગ. એ ગુણાતીતાનંદ સ્વામીએ આળસનો ત્યાગ કર્યો છે. અને ઘણા બધા મુમુક્ષુ હરિભક્ત સંતોએ પણ આળસનો ત્યાગ કર્યો હતો ને ત્યારે આપણે કહીએ છીએ. યોગીજી મહારાજ છે ને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપતા કે એક ગામની અંદર છે ને 2 પટેલ ભાઈ હતા. હવે આ બંનેની જે ભેંસો હતી ને એના બચ્ચાને આમ જન્મ થવાની તૈયારી જ હતી. હવે રાત્રે વાળું કરીને બંને પટેલ ભાઈઓ પોતપોતાની ભેંસ હતી જ્યાં નેસ હતો, નેસડો, તો ત્યાં પોતે બેઠેલા. અને બે તે પોતે જાગ્યા તો 1-2 કલાક થઈ. એટલે હવે એક પટેલ હતા પેલા ભાઈ, હવે એને શું થયું કે હવે મને ઊંઘ આવે છે, તું અમથોય જાગે જ છો, તો તું જાગજે ને હું અત્યારે સુઈ જાઉં છું. ઓલા પટેલ ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, તું સુઈ જા. હવે એ તો પોતે સુઈ ગયા. અને રાત્રે 2 વાગ્યે હવે જે બંને ભેંસ હતી ને, તો એક ભેંસને છે ને પાડો જન્મો અને એક ભેંસને પાડી જન્મી. પણ જે ઓલો સૂતેલો હતો ને એને છે ને પાડી જન્મી. અને આ જાગતો હતો ને તો એને પાડો જન્મો. તો આ પટેલ હોશિયાર, એને શું કર્યું કે આ જે પોતાને જે ભેંસને જે પાડો જન્મો હતો ને એ પાડો ઓલા પણ મૂકી દીધો અને એની પાડી લાવીને અહીં મૂકી દીધું. સવારમાં જાગ્યો ઓલો પટેલ, એને કીધું શું થયું? તે ઓલાએ શું કીધું, તારી ભેંસને પાડો જન્મો છે અને મારી ભેંસને એ પાડી જન્મી છે. યોગીજી મહારાજ આ દ્રષ્ટાંત કહીને સમજાવતા, જાગતાને પાડી ને ઊંઘતાને પાડો. તો જો જે જાગી રહેશે ને એને લાભ થાય છે. આ સત્સંગ મળ્યો ને બહુ મોટી વાત છે. અને આવા સત્પુરુષનો આપણને યોગ થયો. યોગી બાપા તો કહેતા કે આ સત્સંગ મળ્યો છે ને એ કઈ મંદિરના દાદરા એમનામ નથી ચડાતા. એ તમે 1000 વર્ષ એક સોપારી હોય ને ઊંધા માથે તમે તપ કરો ને ત્યારે તો મંદિરના દાદરા ચડવા મળે. એટલે યોગી બાપા કહેતા કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ આવે નહીં, કારણ કે સત્સંગમાં તો આવે છે ને. 8 અબજની વસ્તી છે, સત્સંગ કેટલા નહીં. આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ જે એને સ્વીકાર્યો, એ જે સત્પુરુષની એને સત્પુરુષ મોક્ષનું દ્વાર, એ જે ઉપાસનાની આજ્ઞાનું જે પાલન થાય છે ને એ કેટલા ને.
તો આપણને આ સત્સંગ મળ્યો ને દુર્લભ છે. આપણને પ્રાપ્તિ હિમાલય જેવી છે ને આપણા જે પ્રશ્નો રહ્યા ને એ ધૂળના ઢેફા જેવા છે. તો આ જ્યારે આવી પ્રતીતિ આવી જાય ને, આવી પ્રાપ્તિનો કેફ આવી જાય ને, તો એ છતાં દેહે અક્ષરધામ જેવું સુખ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ. યોગી બાપા કહેતા કે આમ બગાસું ખાતા છે ને, આમ સાકરનો ગાંગડો કોકે મૂકી દીધો, અંતરમાં આનંદના ફુવારા છૂટે છે. આમાં સત્સંગનું સુખ આમ કેસર કેરી જેવું આવે છે, અને આપણને તો ખાટું ગોટલા જેવું આવે છે. એનું કારણ શું છે? હજી આપણે યથાર્થ રીતે ઓળખ્યા નથી. યથાર્થ રીતે આપણને આ મહિમા નથી થયો, અને એના લીધે જ તે આળસના લીધે જ તે એ કાર્ય જે આપણને લાભ થવાનો ને મળતો નથી. જો યોગી બાપા તમે જો આખું એમનું જીવન તમે જુઓ, ક્યારે એમને ઊંઘ કે આળસને નજીક આવવા દીધી નથી. આમ દેહને ખાસડા જેવો કરી નાખ્યો. યોગી બાપા માટે ઓશિકું કયું, એમની માટે ગાડલું કયું, તો એ નીચે ફ્લશ એટલે કે જે સ્ટાઇલ્સ હોય કે જે તે ફળ્યું ઓલું હોય, એ જ તે પોતાનું ગાડલું. અને એમનું ઓશિકું કયું, તો એમના હાથે એમનું ઓશિકું. માધ્ય સ્થાન સ્નાન કરતા હતા સવારમાં વહેલા, બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગવાનું. કેટલા બધા વર્ષો, 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની એક આજ્ઞા કે બધાને તમે સાચવજો. 40 વર્ષ સુધી સવારમાં વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને 4-4, 5-5 કલાક એ બાજરાના રોટલા હોય, ભાખરી હોય, રોટલી હોય, બધા સંતો ભક્તોની સેવા જ કરવાની. રાત્રે 1-1, 2-2 વાગ્યે જાગ્યા, તોય પાછો આખો દિવસ સેવા ભક્તિ તો શરૂ જ તે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે યથાર્થ રીતે એ તેઓએ કામ કરેલું છે. અને આ પ્રવચનના આ રવિ સભાના આપણે અંત ભાગમાં હવે આપણે પહોંચ્યા છીએ. હવે શરીર થોડુંક આપણે નુકસાનો વિશે થોડુંક બીજું પણ જોઈએ, જેથી લૌકિક રીતે પણ આપણે આમાંથી કરીએ. જો આધ્યાત્મિક રીતે તો આ મુદ્દો અગત્યનો જ છે. કારણ કે જે પણ સાધક રહ્યા ને, ભગતજી મહારાજને યાદ કરીએ તો ભગતજી મહારાજ એ પોતે એવી રીતે આળસનો ત્યાગ કરીને, જેમ ગુણાતીતાનંદ સ્વામી જીભ વળીને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો. નથી રાત જોઈ, નથી દિવસ જોયો, કોઈ પણ પ્રકારનો સમય જોયો નથી. બસ મારે ગુરુને રાજી કરવા છે. આ એક વિચાર રહ્યો ને, મારે ભગવાન અને સંતને રાજી કરવા છે, એમાં આળસનો ત્યાગ થઈ જાય એમ છે. શારીરિક નુકસાન થાય છે. ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે ડર્યા. તો આપણે શરીર સ્વસ્થ રાખવું છે, તંદુરસ્ત રાખવું છે, તો એના માટે પણ આળસનો ત્યાગ કરવો જ જોઈશે. એક ખેડૂત હતો. હવે આ ખેડૂત પોતે છે ને આળસ કરતો હતો, અને ખેતર સાવ સુકાઈ ગયું. નુકસાન કોને? મને, તમને, કે ખેડૂતને? ખેડૂતને નુકસાન. એમ જે પણ ખેડૂત આવી રીતે આળસ કરતા હોય તો એને કાંઈ પાક કાંઈ વધુ પાકે નહીં. કોઈક વિદ્યાર્થી હોય, હવે ભણે જ નહીં, કાંઈ ભણવું નથી, જે થવું એ થાય, ધાર્યું ધણીનું થાય. એટલે ધાર્યું ધણીનું થાય વાત સાચી, પણ પ્રયત્ન તો કરવો પડશે ને. ભગવાનને તમને આપવું જ છે, પણ એના માટે પ્રયત્ન તો કરો. પણ એ પ્રયત્ન આપણે કરતા નથી. તો જો ભગવાન એમ કઈ કોઈને આપે નહીં. તમે બેઠા બેઠા વિચાર કરો ને સપના જોવો, કઈ ભગવાન કઈ એમ સપના પૂરા ન કરે. એના માટે તો એ રાતને પણ દિવસ જેમ કામ કરવું પડે. રાતમાં ત્યારે થઈ શકે, બાકી એ તમે સફળતા સુધી પહોંચી ન શકો. તો જો એ વિદ્યાર્થી આળસુ હોય ને, એ જીવનમાં આગળ વધી જ ન શકે. માનસિક નુકસાન થાય છે. આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ હોય ને, તો આળસના લીધે ઘટે છે. અને એ મનનો રોગ જો ખરેખર અત્યારે વધુ જોવા મળે છે. શારીરિક રોગ કરતા માનસિક રોગો રહ્યા ને, એ અત્યારે આના લીધે થતા જોવા મળે છે. આળસના લીધે આ કામ રહી ગયું. પાછ ખબર તો હોય જ છે કે આના લીધે આવું થયું, તો એ આપણે સુધારવાની એ વૃત્તિ આપણામાં નથી. અને છેલ્લે આપણે વાત કરીએ કે આળસ દૂર કરવાની રીતો આમ તો ઘણી બધી છે, પણ મેં તમને અહીંયા 2-3 રીતો મેં અહીંયા લખેલી છે. હું તમને એ કહું. પ્રથમ જ તે રીત છે નિયમિતતા. થોડુંક આપણો દૈનિક જે નિત્યક્રમ રહ્યો ને, સંતુલિત થોડોક રાખીએ. જો જેને જેને પણ સંતુલિત રાખ્યું છે ને, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, ઊંઘવામાં, ઉઠવામાં, બેસવામાં, એને કંઈ વાંધો આવ્યો નથી. એનું શરીર સ્વસ્થ છે, એના વિચારો સ્વસ્થ છે અને સ્પષ્ટ છે, અને પોતે ક્રિયા પણ સારી એવી થઈ શકે છે. એટલે સમયસર ઉઠવું, સમયસર સૂવું, અને રોજનું કામ થોડુંક રોજ કરીએ તો કંઈ વાંધો આવે નહીં. બીજું, આપણે થોડોક સંકલ્પમાં પણ એક શક્તિ છે, તો સંકલ્પ કરીએ. આજે નહીં, હમણાં જ કરવું.
આવતીકાલ નહીં, અત્યારે જ કરવું છે. કાલ સુખ નહીં. દશરથ જે જનક રાજા રહ્યા ને એમના દરબારની અંદર 9 યોગેશ્વરો આવ્યા. આવું 9 યોગેશ્વરો આવ્યા એટલે જનક રાજાએ તો તરત તે એ બધાને એક સાથે ભેટ્યા અને પછી પર્સનલ વ્યક્તિગત ભેટ્યા. આ 9 યોગેશ્વર કે આવી રીતે કેમ કર્યું? પેલા એક સાથે બધાને ભેટ્યા અને અત્યાર પછી વ્યક્તિગત રીતે કેમ ભેટ્યા? આનું કારણ અમને કયો. ત્યારે જનક રાજાએ શું કહ્યું કે હું જો તમને વ્યક્તિગત ભેટવામાં રહું, જો મારું મૃત્યુ થાય તો હું 9 યોગેશ્વરને ન ભેટી શકું, એટલે મેં પ્રથમ બધાને એક સાથે, એટલે અત્યારે શું થવાનું છે ને એનું નક્કી, બસ આ જ વિચાર રહ્યો ને, આ વિચારને રોપવાનો છે. આ જનક રાજાને એમના વિદ્યુહી નથી કહ્યા, એ પોતે આટલું બધું હોવા છતાં પણ માયામાં પોતે રત નહોતા. બસ એવા આપણે ગૃહસ્થ જીવનમાં પણ એ ત્યાગી જેવું જીવન આપણે જીવી શકીએ છીએ. એ દાદા ખાચરે જીવ્યું, એ શિવલાલ શેઠે જીવ્યું, એ લાડુબા જીવુબાએ એ જીવન જીવ્યા છે. તો એવી રીતે આપણે પણ જીવન આપણે એ જીવવાનું છે. તો જો એક સંકલ્પની એક શક્તિ છે ને એ આપણે કરીએ, અને એક સત્સંગ, સારા લોકોનો સંગ કરીએ ને તોય આળસ એ દૂર થઈ જાય. હવે તમે એવા મિત્રો સાથે રહેતા હોય કે જે આળસુના પીર હોય, તો પછી એ કાંઈ તમે આગળ વધી ન શકો. તો એનાથી પણ તમારે એ દૂર રહેવું જોઈએ, કુસંગથી દૂર રહેવું. કારણ કે કુસંગ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી વિકાસ એ નહીં થાય. અને થોડુંક સત્પુરુષ સામે આપણે દ્રષ્ટિ રાખીએ. આ મોટામાં મોટો ઉપાય. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તમે જો એમનો 24 કલાક એ કેવી પ્રવૃત્તિમય એવો જીવન જીવે છે. પ્રમુખ સ્વામી મહારાજ જીવીને ગયા, અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જીવી રહ્યા છે. પોતે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે છે અને રાત્રે કઈ વહેલા નથી સુવાનું, પણ છતાં આટલી બધી પ્રવૃત્તિઓ હોવા છતાં પણ એ પોતે આગળ વધી શકે છે. જો એમના જીવનમાં નવધા ભક્તિમાં જો આપણે મન જોડી દઈએ, જેમ એ રીતે જોડે છે, તો એમ આળસ આપણામાં પણ એ ભાગી જાય છે, વહી જાય છે. અને છેલ્લે એક વાત કહીને આજની રવિ સભા આ પ્રવચન પૂરું કરીએ. તો શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનના ભક્તને જે કંઈ ખોટ રહે છે, ખોટ તો રહે જ છે, કામ ક્રોધ લોભ છે જ તેને, પૂરા તો થઈ ગયા નથી. પંચ વિષયો પ્રત્યેની આસક્તિ છે જ તે, સ્વીકારી લીધું. હજી જે રીતે સુખ આવવાનું છે એ રીતે આવતું નથી, સ્વીકારી લીધું છે. જે પણ ખોટ રહે છે તે પોતાની આળસે કરીને રહે છે. તો જો આપણામાં એ જે કંઈ ખોટ છે ને એ આળસે કરીને છે, શ્રીજી મહારાજે કહ્યું છે. તો આ શ્રીજી મહારાજનું વાક્ય દરરોજ એક વખત વિચારીએ, ખોટોને દૂર કરીએ. ભગવાન અને સંત મળ્યા પછી સુખ શાંતિ કે અક્ષરધામની પ્રાપ્તિ એમ નહીં થાય. અને નહીં થાય એનું કારણ કયું? આળસ. તો એ ભગવાનને સંત મળ્યા ને અક્ષરધામની પ્રાપ્તિ કરવી હોય તો આળસને ખંખેરી નાખીએ. આજની આ રવિ સભાની અંદર આપણે એ જ એક ધ્યેય સાથે, એક વિચાર સાથે, એક સંકલ્પ સાથે આપણે આગળ વધીએ કે અમારા જીવનની અંદર આજે આળસ રૂપી એ જે શત્રુ છે ને, આ શત્રુને અમે દૂર કરી શકીએ. અને એક વિચાર રાખવાનો કે હું આળસ રાખું છું તો એમાં ભગવાનને સંત રાજી થાય છે? નહીં, ભગવાનને સંત રાજી થતા નથી. શું મારા ગુરુ આળસ કરે છે? શું ગુણાતીત ગુરુ પરંપરાએ આળસ કરી? શું શ્રીજી મહારાજે આળસ કરી? ના, એમને તો નથી કરી. તો હું એમનો શિષ્ય છું, તો મારાથી આળસ થાય? મારાથી આળસ ન થાય. આ રાજીપાના વિચાર સાથે આપણે સૌ કોઈ આજની આ રવિ સભાની અંદર કટિબદ્ધ થઈએ. આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે અમે જે આળસ બાબતે મને જેટલું આવડ્યું એટલું તમને મેં કીધું, એમ તમે જેટલું પણ સાંભળ્યું એ આપણા જીવનની અંદર, બધાયના જીવનની અંદર આપણે આત્મસાત કરીને આજે મોટો જે શત્રુઓ ને એને આપણે દૂર કરીને એ ભગવાનનું એ પરમ પદ, એ અક્ષરધામ પ્રાપ્ત કરીને એ રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.